મહેન્દ્રસિંહ વામૈયા એક નામ નથી, બ્રાન્ડ છે. કારણ કે ફૂમતાળીજીને નામે ઓળખાવવામાં આવે, વાપરમાં આવી જશે એટલે આપણે પણ ચેક કરી લઈશું. હવે વાત કરીએ તેમની અર્નિંગની, તો અર્નિંગ ઘણા લોકો બતાવતા હોય છે કે આટલી અર્નિંગ અમારે થાય છે, પણ એસપી હિન્દુસ્તાની ટીમે કોઈ દિવસ રિવીલ નથી કરી કે તેમની અર્નિંગ આટલી બધી છે. તો આપણે કહી ના શકીએ, પણ અંદાજે હોઈ શકે તેમની અર્નિંગ 50. નમસ્કાર, આજે વાત કરીએ આપણે એસપી હિન્દુસ્તાની ટીમની. તો ટીમની શરૂઆત કેવી રીતે થઈ અને આજે તે લોકોને કેટલા લોકો ઓળખે છે, તો આજે સંપૂર્ણ વિડીયોમાં આપણે સાચી માહિતી સાથે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તમારા માટે. કારણ કે સોશિયલ મીડિયા ઉપર તો ઘણા બધા વિડીયોઝ આવતા હોય છે કે આવી રીતે તે લોકો કરે છે અને આવી રીતે કમાય છે, પણ તે બધા સાચા વિડીયો હોતા નથી. પણ આજનો આ વિડીયો તમારા માટે એક સાચો વિડીયો બની શકે છે. તો સૌપ્રથમ વાત કરીએ તેમના કરિયરની. તો સૌપ્રથમ સ્ટાર્ટ કર્યું ત્યારે તેમની ચેનલમાં વ્યૂઝ નહોતા આવતા બિલકુલ, પણ આજે જોવા જઈએ તો તેમની ચેનલમાં લાખોની અંદર નહીં પણ મિલિયનની અંદર એક દિવસમાં વ્યૂઝ આવે છે. અને પહેલાં શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું ત્યારે તેમની પાસે મોબાઈલ લેવાના પણ પૈસા ન હતા. તો વાત કરીએ તો તેમના ધીરે ધીરે વિડીયો ચાલવા લાગ્યા અને પછી લાવ્યા તે લોકો આઈફોન. તો આઈફોનમાં થોડો સમય શૂટિંગ કર્યું, પછી તેમને તેમાં મજા ના આવી એટલે લાવ્યા કેમેરા લાવ્યા. કદી જોયા નથી, પણ તેમનો વિડીયો પણ કેમેરામાં કોઈ દી મેં જોયો નથી. પણ તે લોકો કહી રહ્યા છે કે અમે કેમેરા લાવ્યા હતા, પણ તેમાં અમને મજા ના આવી, તો આઈફોનમાં જ શૂટિંગ કરવાનું ચાલુ રાખ્યું. અને અત્યારે તે લોકો આઈફોન 17 પ્રો મેક્સમાં શૂટિંગ કરે છે અને બહુ એવું સારું એવું રિઝલ્ટ કેપ્ચર કરીને તમને આપે છે. તો હવે વાત કરીએ તેમના એક દિવસનો ખર્ચો કેટલો હોઈ શકે, એક દિવસનો વિડીયોની અંદર ખર્ચો કેટલો હોઈ શકે. તો આપણે અંદાજો લગાવીએ કે તેમનો ખર્ચો એક દિવસનો એટલે કે 5 થી 6 હજાર તો પેટ્રોલ ડીઝલના ગણી જ નાખવાના. કારણ કે તે લોકો શૂટિંગ કરવા જતા હોય તો 1 થી 2 કિલોમીટરના અંડરમાં જતા હોય છે અને ગાડીઓ બધાની સાથે હોય છે. અને વાત કરીએ તેમના ખાવા પીવાનો ખર્ચો, તો 3 થી 4 હજાર ખર્ચો ગણી નાખવાનો. કારણ કે તે લોકો દિવસે ખાતા નથી, કારણ કે શૂટિંગમાં વ્યસ્ત એટલા હોય છે ને સાહેબ, તે ઘરે ખાવા નથી જઈ શકતા. તો હવે વાત કરીએ આપણે તેમના જીવનની. તો મહેન્દ્રસિંહ વામૈયાની વાત કરીએ તો મહેન્દ્રસિંહ વામૈયા એક કોમેડી એક્ટરની સાથે તે સિંગર પણ છે. તમને બધાને ખબર છે તે લોકો સિંગર છે અને સારું એવું ગાય છે, અને કેટલા સોંગો તેમને મિલિયન હિટ કર્યા છે. તો મહેન્દ્રસિંહ વામૈયા એક નામ નથી, બ્રાન્ડ છે. કારણ કે ફૂમતાળીજીને નામે ઓળખાવવામાં આવે છે. તો હવે યાર વાત કરીએ આપણે તેમની પાસે પ્રોડક્ટો કેટલી છે. આખા ગુજરાતમાં ચાલતી તેમની પ્રોડક્ટોની વાત કરવા જઈશ તો સૌપ્રથમ આવે તેમની ચા. હરિભાની ચાની વાત કરીએ તો હરિભાની ચા દરેક ઓલ ગુજરાતમાં અવેલેબલ છે અને બધા તે વાપરે પણ છે. તો હવે તેમનું મૂલ્ય આ પ્રોડક્ટો વેચીને કારણ શું છે, તેમના મૂલ્ય કારણ શું છે કે આ પ્રોડક્ટો વેચીને શું કરશે તે લોકો. તો સૌપ્રથમ વાત કરીએ તે લોકો વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવી રહ્યા છે. હરિભા ચાની જે એજન્સી છે તેમાં ગમે એટલા રૂપિયા આવે, ગમે તેટલો પૈસો આવે, તે બધો જ પૈસો આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં વાપરવાનો છે, તે લોકો કહી રહ્યા છે. અને વાત કરીએ બીજી પણ ઘણી બધી પ્રોડક્ટો છે તેમની. વાત કરીએ મપુ કાકાનું દેશી શુદ્ધ ઘીની, તો એ પણ સારું ચાલી રહ્યું છે. મપુ કાકાનું દેશી શુદ્ધ ઘી, એની પણ જે પણ અર્નિંગ આવે એટલે કે પ્રોફિટ આવે તે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં વાપરવાનું છે. તો વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમનું કામ કેટલે ભોગ્યું છે તો ખબર નહીં, પણ એક વિડીયો આવ્યો હતો તેમનો
ખબર છે લડાઈવાળો વિડીયો હતો, તેમની પાછળ બેકગ્રાઉન્ડમાં તે આખું બની રહ્યું હતું મકાન. હું તમને થોડું ક્લિપ બતાવી પણ દઈશ આ વિડીયોની અંદર, તો તમે નોટિસ કરી લેજો કે આ હોઈ શકે કે ના હોઈ શકે. આખું જાણકારી નથી આપણને કે તેમનું જ આ હશે, બાકી મને તો એ જ લાગી રહ્યું છે. તો વાત કરી ઈ બાઇક, એસબી ઈ બાઇક, અને ઘણી બધી એટલી પ્રોડક્ટો છે. હમણાં હરીફાના ગોટા આવ્યા, હરીફાનું બેસન, તો એ પણ સારું છે. આપણે હજુ ચેક નથી કર્યું, પણ આપણા પાપરમાં આવી જશે એટલે આપણે પણ ચેક કરી લઈશું. હવે વાત કરીએ તેમની અર્નિંગની. તો અર્નિંગ ઘણા લોકો બતાવતા હોય છે કે આટલી અર્નિંગ અમારે થાય છે, પણ એસબી હિન્દુસ્તાની ટીમે કોઈ દિવસ રિવીલ નથી કરી કે તેમની અર્નિંગ આટલી બધી છે. તો આપણે કહી ના શકીએ, પણ અંદાજે હોઈ શકે તેમની અર્નિંગ 50 થી 70 લાખ વચ્ચે. તો ઓછી પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે, આપણે ફાઇનલ કહી નથી શકતા, કારણ કે કોઈની અર્નિંગ આપણે કહી નથી શકતા. તો આરપીએમ અલગ અલગ હોય છે બધાનું. તો હવે વાત કરીએ આપણે, તો યાર હવે વાત કરીએ તેમની સ્ટોરી કોણ લાવે છે. તો સ્ટોરીની વાત કરીએ તો પૂરી ટીમ સાથે મળીને કામ કરી રહી છે સ્ટોરી ઉપર. અને સ્ટોરી ગમે ત્યારે બને, સ્ટોરી આખી તો આખી નથી બનતી હોતી. એક ખાલી ક્લુ આવી જાય તેમના મગજમાં કે આવી રીતે વિડીયોમાં થશે, પછી વિડીયો સ્ટાર્ટ કર્યા બાદ તે લોકો ધીરે 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 આગળ વધતા જાય છે. કારણ કે 17-18 ભાગ બનાવ્યા, તે એક 5મા ભાગ આવ્યા હતા. તેમના આખી સ્ટોરી તે લોકો ના લખી શકે, પણ એક વિડીયો સ્ટાર્ટ કરે પછી ધીરે 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 સ્ટોરી લખતા જાય છે. તો આવી રીતે સ્ટોરીઓ પણ બનતી હોય છે. અને તેમની પાસે ચેનલો ટોટલ કેટલી છે એ પણ આજે આપણા આ વિડીયોમાં આપણે જણાવીશું કે તેમની પાસે ચેનલો કેટલી છે. તો વાત કરીએ એસબી ફિટનેસ પાટણની, પછી એસબી પોડકાસ્ટ, અને એસબી ઓફિશિયલ પાટણ, એસબી લાઈવ, અને એક છે ફૂમતાળજીની, તેનું નામ મને યાદ નથી, પણ ફૂમતાળજીની પણ એક અલગથી ચેનલ છે. અને બીજી તો એસબી બ્લુપર પાટણ એવું કરીને એક ચેનલ છે. તે આજના સમયમાં બધી જ ચેનલ મોનેટાઈઝ છે. અને એસબી સ્ટુડિયો પાટણ પણ છે, તેમની ચેનલ છે. તો આજના સમયમાં તે બધી જ ચેનલો મોનેટાઈઝ છે, અને તેમાંથી અર્નિંગ પણ તે લોકોને આવે છે.